રાજ્યમાં તાપમાનનો ઘટાડો થયો હોય આવો અનુભવ થયો. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાયો હતો. 43 ડિગ્રી સેલ્સિયસ આસપાસ મહત્તમ તાપમાન નોંધાયું. હવામાન વિભાગે 22 મે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. તાપમાનમાં એટલો બધો ખાસ ફેરફાર જોવા નહીં મળી શકે. ગરમી યથાવત રહી શકે તેમ છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો અવર રાજકોટ. વાત કરવી છે હવામાન વિભાગના આગાહી મુજબ. આપણે જાણીએ છીએ કે સતત તાપમાનમાં જે વધારો થયો છે, લોકો અકળાઈ ઉઠ્યા. એટલી બધી હદે ગરમી અને તાપ લોકોને સહન કરવો પડ્યો છે. પણ અત્યારે જે પવનની દિશા બદલાઈ જવાને કારણે રાજ્યમાં તાપમાનનો ઘટાડો થયો હોય આવો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાયો હતો. 43 ડિગ્રી સેલ્સિયસ આસપાસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા બધા જિલ્લાઓની વાત કરીએ તો ખૂબ વધારે તાપમાન હતું. 40 ડિગ્રી પ્લસ જ તાપમાન જોવા મળી રહ્યું હતું. અને એમાં પણ જે એક અહેવાલ સામે આવ્યો હતો, રિપોર્ટ સામે આવ્યો હતો, એ રિપોર્ટ મુજબ તો વિશ્વના સૌથી ગરમ જે 100 શહેરો હતા, એ 100 શહેરોના નામ માત્ર ભારત દેશમાંથી હતા. એટલી બધી હદે માત્ર ગુજરાત નહીં, દરેક રાજ્યમાં તાપમાન એટલું બધું ઊંચું રહ્યું હતું. એની વચ્ચે પવનની દિશા બદલાઈ જવાને કારણે રાજ્યમાં તાપમાનનો ઘટાડો જોવા મળ્યો છે. 24 કલાકની અંદર રાજ્યના દરેક શહેરમાં મહત્તમ તાપમાન 1.5 થી 2 ડિગ્રી સેલ્સિયસ ઘટી ગયું છે. હવામાન વિભાગે 22 મે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. આગામી 7 દિવસ સુધી તાપમાનમાં ખાસ કોઈ ફેરફાર નહીં રહે. જે રીતે વાત કરી છે કે હાલ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તાપમાનમાં એટલો બધો ખાસ ફેરફાર જોવા નહીં મળી શકે. ગરમી યથાવત રહી શકે તેમ છે. પણ 23 મેના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી અસર અમદાવાદમાં પણ ભેજનું પ્રમાણ વધ્યું છે. ગરમીમાં ઘટાડો જોવા મળ્યો છે. અને તમે પણ અત્યારે ક્યાંક તાપમાનમાં એવું અનુભવ કર્યો હશે કે જે સતત ખૂબ આકરો તાપ લાગી રહ્યો હતો, એમાં થોડી આપણને રાહત મળી હોય. એ રીતે વાતાવરણ અત્યારે થયું છે. અને આ બધી જગ્યાએ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આવનારા સમયમાં ખબર પડશે કે હજુ કેટલા દિવસો સુધી આપણે આ તાપમાન સહન કરવું પડી શકે તેમ છે અને ક્યારથી ચોમાસું બેસે છે. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો, કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.